સ્વાગત કરું છું। આજે તારીખ 27મી જૂન વાર શુક્રવાર। આ દિવસ આપણા માટે ખૂબ જ ખાસ છે। આપણા નાના ફૂલો જેવા ભૂલકાઓ શાળામાં પ્રવેશ કરી રહ્યા છે। આજ છે ખૂબ જ વિશેષ દિવસ। શાળાનો છે પ્રથમ પ્રવેશ। આજ છે ખૂબ જ વિશેષ દિવસ। શાળાનો છે પ્રથમ પ્રવેશ। નવા મિત્રો, નવી કોપી પેન, જ્ઞાનના ઘરનો સૌ પ્રથમ ચરણ। શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે જે આપણા જીવનમાં અંજવાળું પાથરે છે। કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રગટ્યથી કરીશું। હું મહેમાનોને વિનંતી કરું કે તેઓ દીપ પ્રગટ્ય માટે પધારે। માનનીય મહેમાન શ્રી, આદરણીય ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ જોટાણીયા હેપી છે। હું ધોરણ 8 બ માં અભ્યાસ કરું છું। આજે મારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। આપણે જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ।
મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીના જ દેન છે. પહેલાના સમયમાં લોકો એકબીજા સાથે વાત કરવા માટે પત્રો લખતા હતા, જેમાં દિવસો છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બધું બદલાઈ ગયું છે. આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કોમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ, ટેકનોલોજી દ્વારા ઘણી બધી માહિતી મેળવીએ છીએ. આનાથી જ્ઞાન વધે છે અને જાણવું એ વધુ રસપ્રદ બને છે. આજે જે નાના નાના ભૂલકાઓ આપણી શાળામાં પ્રવેશી રહ્યા છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તે વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજશે તો તે ભવિષ્યમાં પ્રગતિ કરશે અને દેશના વિકાસમાં ફાળો આપી શકે છે. યાદ રાખો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સારું બનાવે છે, તો આપણે તેનો સારો ઉપયોગ કરીએ અને આપણા દેશને આગળ વધારીએ. આભાર. અસ્તુ. માનનીય મહેમાનશ્રીઓ, આદરણીય શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, મારું નામ કાથરોટિયા કીર્તિ છે. હું જલાલા કન્યા શાળામાં અભ્યાસ કરું છું. હું આજ એક ખૂબ જ જરૂરી વિષય પર વક્તવ્ય આપવા આવી છું. મારો વિષય છે સ્વસ્થ પર્યાવરણ, એટલે કે સ્વચ્છ અને આરોગ્યદાયક કુદરત. પર્યાવરણ એટલે શું? પર્યાવરણમાં આવે છે વૃક્ષો, હવા, પાણી, પશુ, પક્ષી, જીવજંતુ અને આપણે. આ બધું જ મળીને આપણું જીવન ચાલે છે. આપણી ઇકોસિસ્ટમનું નાજુક સંતુલન આપણી સુખાકારીને સીધી અસર કરે છે. જો પર્યાવરણ સ્વસ્થ હશે તો આપણે બધા સ્વસ્થ અને આરોગ્યપ્રદ રહીશું. જો હવા ગંદી હશે, પાણી પ્રદૂષિત હશે, આજુબાજુ કચરો હશે તો આપણે બીમાર પડીશું. મિત્રો, આજે પર્યાવરણમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે. પૃથ્વી પરના આબોહવા પરિવર્તન અને પ્રદૂષણના આપણે સાક્ષી છીએ અને એથી જ પર્યાવરણની સ્વાસ્થ્યની જાળવણી કરવી આપણી પ્રાથમિકતા છે. મિત્રો, પર્યાવરણના સ્વાસ્થ્યની જાળવણી કરવી એ આપણી પ્રાથમિકતા છે. પૃથ્વી પરની દરેક જીવસૃષ્ટિને ટેકો આપતી આપણી ઇકોસિસ્ટમનું રક્ષણ એ આપણી જવાબદારી છે. તો ચાલો આપણે સંકલ્પ કરીએ કે ચોક્કસ પ્રવૃત્તિઓની હિમાયત કરીને આપણે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડીએ. ભવિષ્યની પેઢીઓ માટે સ્વસ્થ વિશ્વ બનાવવાનો સાથે મળીને પ્રયાસ કરીએ. માટે જ સ્વાસ્થ્ય પર્યાવરણની માટે હું તો આજથી કટિબદ્ધ થાઉં છું. શું તમે બધા મારો સાથ આપશો ને? પર્યાવરણની દરેક પ્રવૃત્તિઓમાં જોડાશો ને? અસ્તુ. જય હિન્દ, જય ભારત.